હેલો ગાઈઝ, કેમ છો? તમે બધા કાજલ એન્ડ ફેમિલી લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ, હું અને મારી મમ્મી એને અહીંયા મેળી ઉપર આવ્યા હી. અહીંયા મેળી ઉપર બેહવા આવ્યા હી ઘડીક વાર. તો ગાઈઝ છે ને અહીં જે અમારે એને અહીંયા કાલ બપોરે અને કાલ એને રાતે એને ફૂલ વરસાદ આવતો હતો. અને બપોરે એને ફૂલ વરસાદ આવતો હતો અને એને બપોરે એને હું સૂતી હતી એટલે મને તો કંઈ ખબર હોય નહીં કેવો વરસાદ આવતો હતો. એટલે મારી મમ્મીને ખબર હોય એટલે મારી મમ્મીને આપણે પૂછીએ. મમ્મી, હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મમ્મી બપોરે કેવો વરસાદ આવતો બહુ હતો? જ આવતો હતો, એમ તો સારો આવતો હતો, તો એનો ચાલુ જ છે આમનો કન્ટિન્યુ આવે જ છે. હા મમ્મી અહીંયા આવતા બોલો. તો હું છે ને આજે હું તમને આપણે શર્ટ લગાડવી છે. હે શર્ટ લગાડવીશ. લગાડવી એ કયો મને તને. હા બોલ. પછી ફરવાનું નહીં હો. અમારી શર્ટ શેની હું કોઈ દી ગઈશ હું શર્ટ રાખું ને એટલે હું ફરું જ નહીં પાછી. તમે હે ને હજી મેં હે ને શર્ટ રાખી નથી. મેં મારા બેનપણી એને રાખી એ હોત ને તો એને બધી ખબર હોત. પણ એને મેં હજી મારી મમ્મી અમે શર્ટ નથી રાખી એટલે મારી મમ્મીને હજી ખબર નથી. મમ્મી આપણે શર્ટ રાખવીશ. હાલો પાકું. તો હે ને જો આઈ જે હે ને આઈ જે તમને શું લાગે કે હે ને આઈ જે વરસાદ હાઈન જે આવશે કે નહીં આવે. અને જો મારું તો એમ કહેવાનું એમ કે હે ને આવશે, બરાબર. મારું એમ કહેવાનું હે કે વરસાદ આવશે. અને તમારું શું કહેવાનું છે? આજ રાતે નહીં આવે, લગભગ નહીં આવે વરસાદ. નહીં આવે. જો મારું આઈ જે કીધેલું સાચું પડ્યું. આઈ જે વરસાદ આવ્યો તો હે ને હું જે માંગુ નહીં તમારે મને દેવાનું, બરાબર. અને જો તમારું કીધેલું સાચું પડ્યું એટલે તમે એમ કહો કે વરસાદ નહીં આવે, બરાબર. તો પછી હે ને હું પપ્પાને કહીશ કે તમારા હાટું હે ને બાંધણીની સાડી લઈ આવે. બોલો, મંજૂર? પાકું. પાકું ગાઈઝ માની ગયા. તો હાલો રેડી, બરાબર. પાકું હે ને ફરવાનું નહીં હો. ફાઇનલ. હા ફાઇનલ. ફાઇનલ છે, બરાબર. તું જીતીશ તો? હું જીતું ને હા, તો તમારે હે ને મને શું લઈ દેવો? 5 સ્ટાર ચોકલેટ. 5 સ્ટાર ચોકલેટ નહીં. તો હું કઈ નાની છોકરી નથી તે એમાં માની જાઉં 5 સ્ટાર ચોકલેટમાં. તો શું લેવું? એક કામ કરી દેજો એને કપડાની જોડી લઈ દેજો. એ ના કા તો મમ્મી તારે કપડાની જોડી આવે 1000 રૂપિયાની. હું તને હે ને 5 વાળી 5 સ્ટાર ચોકલેટ લઈ દઈશ. મમ્મી 5 રૂપિયાની 5 સ્ટાર તો એક કામ કરો તો પછી રહેવું જ નથી ભાઈ. તો હું ફરીશ નહીં હો ભાઈ. હા હાલે હું નહીં 5 સ્ટાર ભરું. પેકેટ લઈ દઈશ બસ. ના એ નહીં, જોડી લઈ 5 દો. સ્ટારનું એને ચોકલેટનું પેકેટ અમે બે માં દીકરી શરત લગાડીએ છીએ. હાલ નહીં હાલ હાલ. નહીં કા? 5 સ્ટાર ચોકલેટ. જો ગાઈઝ બાંધણી અત્યારે મૂંઘી આવે. ગામમાં લેવા જઈ સસ્તી ના આવે મમ્મી, બાંધણી મૂંઘી આવે. હા તે ભલે ને, હું તને આખે હા પેકેટ તો લઈ એમ દઈશ. નહીં, જો તમે જીતી ગયા હે તો હું તો એટલે હું બાંધણી લઈ દઈશ ને એટલે હું તો એટલે પપ્પા લઈ દે ને એટલે એ મારા તરફથી ને જ એવું કહેવાય ને ભાઈ. મારા પાસે થોડા પૈસા હતી હું તમને લઈ દઉં એટલે એ પપ્પા પાસે એવું કહેવાય ને, બરોબર. હા તે શું લેવું સર? એટલે પપ્પા જ લઈ દે તમે બધી. તો બાંધણી કઈ મમ્મી 5 રૂપિયાની થોડી આવે. 5 રૂપિયાનો ભાવ નથી અત્યારમાં. 5 રૂપિયાની વેફર નથી આવતી હો. હા એ 10 ની આવે. તો હા તો એ 5 રૂપિયાની 5 સ્ટાર થોડી હોય. હા તો મમ્મી મને એને એક લુગડાની જોડી લઈ દેજો, બરોબર છે? તમને મંજૂર? પાકું. હાલો. ફરવાનું નહીં હો. હા પાકું. હાલો. કાં તો જો હું એને તમે જીતા. હા એ જીતા નથી હો, હજી આ વાત આલે હે ખાલી, હા. બરોબર. તમે જીતા ને હમ તો અને હું બાંધણી આવી જાય તમારી. હું જીતી તો મારું માંગેલી વસ્તુ આવશે, બરોબર. પાકું. Okay. શરત મારવી પડે. હાલો. હાલો ગાઈસ, મારી શરત મારી દીદી શરત. હવે આ જે રાઈત હવે ને મને આવતા આજ રાતે વિડીયોમાં વરસાદ નહીં આવે. આવશે એ નહીં આવે. તું ભલે ને કે આવશે નહીં જ આવે, જોજે. આવશે. કોમેન્ટમાં કહેજો બધા આજ રાતે વરસાદ આવશે કે નહીં આવે. આજે 26 તારીખ છે. 26 તારીખ. હા હા 26 તારીખે સાંજે વરસાદ આવશે કે નહીં આવે એ કહેજો. અમે બે માં દીકરીએ મમ્મી દીકરીએ શરત મારી છે એટલે પાકું કહેજો. હા બરોબર. હા મમ્મી તમને શું લાગે આ શરત માયરાતી પછી? એ પણ જોજે વરસાદ એવું લાગે છે કે આવે એવું છે જ નહીં વરસાદ. ના એ આવશે જ, જોજો ને. એ આઈ જો આજ બપોર આવ્યો ને તે આવશે જ, જોજો. કોમેન્ટમાં કહેજો ભાઈ ગાઈઝ હે ને કોમેન્ટમાં કહેજો કે મારા શરતમાંથી બેમાંથી કોણ જીતવાનું. તો હે ને મને પછી લઈ દેવી જોઈએ. 700-800 ની બાંધણી આવે. તાર પપ્પાને પૂછ્યું પહેલા. 700-800 ની આવે. હા લઈ દેવી જો. હા 500 ની તો કમસે કમ આવશે જ.
300-400 ની નથી મળતી. 500ની આવે. એ ભૂઈ નતા કહેતા કે 300-400 ની મળે. 500ની આવી જાય. પાકું હો, જો હું પછી લેવડાવીશ. પછી અરે કહેતા વાંધો પાકું નહીં, બોલજો. વાંધો નહીં, મારી શરતે અહીં જેવી તેવી નથી મમ્મી. તો ગાઈસ હે ને ગાઈસ આ બે આ આંગળીમાં હે ને આ આંગળીમાં હે ને સ્કૂટર હે અને આ આંગળીમાં બાઈક છે. એટલે હે ને હું મોટી થઈને હે ને સ્કૂટર હાંકીશ કાં તો બાઈક હાંકીશ, બેમાંથી એકમાં મમ્મીને કહું બરાબર. અને હે ને એટલે હે ને હું બાઈક તો બહુ વજનવાળી ન કંઈ પણ ખાલી ઓપ્શન માટે હે ને ખાલી રાખી હે. એટલે હાલો હું મારા મમ્મી હારે કહી લઉં કે હું મોટી થઈને હે ને ભણવા જઈશ તો સ્કૂટર હકાવીશ કે બાઈક હકાવીશ બરાબર. હાલો મમ્મી એક મિનિટ કેમાં હતી? હા આમાં બાઈક હતી ને આમાં સ્કૂટર હતી બરાબર. હાલો મમ્મી આ બેમાંથી આંગળી કોઈ પણ બેમાંથી આંગળી પસંદ કરો. પછી કા કરો તો મમ્મીને કીધું મમ્મી તમે હે ને આ શું હતું ખબર? આ બાઈક હતી. ના સ્કૂટર હતી. આ સ્કૂટર હતી ને આ બાઈક હતી. હવે તમારે ને હું મોટી થાય ને મને સ્કૂટર લઈ દેવી પડશે. હા જાને ને એમનો હાલો મને લઈ દેવી પડે. તો હવે એને હું સ્કૂટર લેવાની છું. તો હવે બુલેટ મમ્મી બે આંગળી ચૂઝ કરી લીધી, એમાંથી એને સ્કૂટર આવી ગઈ. તો ગાઈસ આજનો મારો વિડીયો તો નાનકડો વિડીયો હતો. આજે છે ને અમે શરત મારી અને શરતમાં કોણ જીતશે આવતા વખતે હું તમને જરૂર કહીશ બરાબર. અને એને મારો વિડીયો હે ને આજે ગુરુવાર છે અને એને કાલ શુક્રવાર ને પરમદી શનિવારે છે ને શનિવારે છે ને સાંજે 8 વાગે મારો વિડીયો આવી જાય. અને તમે જોજો મારો વિડીયો. અને એને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું નવા વિડીયોમાં જરૂર મળતી રહીશ. હું એને એકાત્રા વિડીયો મૂકું. આજે મૂકો, હવે કાલની પરમદી મૂકીશ. એટલે આજે ગુરુવાર છે, કાલ શુક્ર ને પરમદી શનિવારે મૂકીશ. સાંજે 8 વાગે મારો વિડીયો આવી જશે. આજનો મારો વિડીયો હતો. હું આવતા વિડીયોમાં જરૂર કહીશ કે શરત કોણ જીતું. ઓકે તો હે ને આજનો મારો વિડીયો હતો. તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, નવી ચેનલમાં આવ્યો તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો કે કોણ શરત જીતવાનું છે. હું આનો વ્લોગમાં જરૂર મળતી રહીશ. ઓકે બાય.